પંચમહાલના ગોધરામાં કોતરના પાણીના ધસમસતા પ્રવાહમાં બાઇક ચાલક તણાયો. જોખમી રીતે બાઇક પસાર કરતા તણાયો યુવક. મોર ડુંગરામાં કોતરમાંથી જોખમી રીતે બાઇક પસાર કરતા બાઇક સવાર તણાયો. ભારે વરસાદને પગલે કોતરના પાણી રોડ પર ફરી વળ્યા હતા, જે સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તો કોતરના પાણી રોડ પર ફરી વળતા આ સમસ્યા સર્જાઈ. પાણીના ધસમસતા પ્રવાહમાં બાઇક ચાલક તણાયો છે. પંચમહાલના દ્રશ્યો છે. જોખમી રીતે બાઇક પસાર કરતા બાઇક સવાર તણાયો. તો કોતરના પાણી રોડ પર ફરી વળ્યા અને લોકોને આસપાસ જે ત્યાં અન્ય સ્થાનિકો ઉપસ્થિત હતા તેને બાઇક સવારને બચાવવાનો પ્રયાસ કર્યો. ગોધરામાં પાણીના પ્રવાહમાં જોખમી રીતે બાઇક પસાર કરતા આ દુર્ઘટના બની. પંચમહાલમાં આ દુર્ઘટના બની. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા. રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા અને જળભરાવની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જોખમી રીતે એ જળભરાવની પરિસ્થિતિમાંથી બાઇક સવારે બાઇક કાઢવાનો પ્રયાસ કર્યો અને પાણીના ધસમસતા પ્રવાહમાં બાઇક ચાલક ફસાયો અને જોખમી રીતે બાઇક પસાર કરતા બાઇક સવાર તણાયો. વધુ વિગતો સાથે સંવાદદાતા વિવેક ફોન લાઈન પર જોડાઈ ગયા છે. વિવેક, પંચમહાલની આ ઘટના બાઇક સવાર તણાયો, શું વધુ વિગતો? વાત કરીએ તો વહેલી સવારથી વરસાદને કારણે હાલોલ જળબંબાકાર બન્યો હતો. જેમાં વહેલી સવારે જે વરસાદ પડ્યો હતો તેમાં મુખ્ય બજાર છે, મુખ્ય બજારની અંદર ધોધમાર વરસાદને કારણે બાઇક તણાયું હતું, જેના લીધે હાલ જે દ્રશ્યો દેખવા મળી આવે છે એ દ્રશ્યો પાણીના છે, વહેતા પાણીના છે. હાલ 10 ઇંચ વરસાદ પડવાને લીધે હાલોલ જળબંબાકાર એવી પરિસ્થિતિ સર્જાઈ છે. જી વિવેક, આભાર સમગ્ર માહિતી બદલ. અરવલ્લીમાં આવેલા ભારે વરસાદ પછી ભિલોડાની ઇન્દ્રાસી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે. આ દરમિયાન લીલચા મુનાઈ રોડ પર નદીના ડીપમાંથી પસાર થવા જતા એક કાર તણાઈ ગઈ. કારમાં સવાર 3 લોકોમાંથી 2 ને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક લાપતા થતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. તો આપ અલગ અલગ દ્રશ્યો જોઈ શકો છો. એક તરફ પંચમહાલના દ્રશ્યો છે તો બીજી તરફ અરવલ્લીના દ્રશ્યો છે. એક દ્રશ્યમાં જોઈ શકાય છે ગોધરામાં જ્યાં બાઇક સવાર તણાયો હતો, અને ભિલોડાના દ્રશ્યો છે જ્યાં કાર ચાલક તણાયો હતો, જેમાંથી 3 લોકો કારમાં સવાર હતા અને 2 લોકો બચાવી લેવામાં આવ્યા છે. હજુ એક વ્યક્તિની શોધખોળ ચાલુ છે. લીલચા મુનાઈ રોડ પરથી પસાર થતી કાર તણાઈ ગઈ. અને બીજી તરફ ગોધરાના દ્રશ્યો છે જ્યાં ધસમસતા પાણીના પ્રવાહમાંથી પસાર થતા બાઇક સવાર તણાયો હતો. આ તરફ પંચમહાલના હાલોલમાં મુશળધાર વરસાદને લીધે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો હાલોલ વડોદરા રોડ પર ભારે વરસાદને લીધે બસ ફસાઈ જતા મુસાફરોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. રસ્તા પર પાણી ફરી વળતા લોકોએ રસ્તા પર બેરિકેડ મૂકી રસ્તો બંધ કર્યો અને હાલોલ પાવાગઢ રોડ પર પણ ગરનાળું જળમગ્ન થતા અવરજવરનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. તો પંચમહાલમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો અને હાલોલમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા વિવેક ફોન લાઈન પર જોડાઈ ગયા છે. વિવેક, પંચમહાલના હાલોલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મુશળધાર વરસાદને લીધે જળબંબાકારની પરિસ્થિતિ છે. એક બાઇક પણ ત્યાં ફસાઈ હતી અને હવે બસ ફસાયાના દ્રશ્યો સામે આવ્યા છે. વાત કરીએ તો હાલોલમાં ધોધમાર વરસાદને કારણે વહેલી સવારથી પાણી ભરાયા છે. પાણી ભરાવાના કારણે જે વડોદરા ઉપરનો હાઈવે કરો એ હાઈવે ઉપર પાણી ભરાયા હતા, જેના કારણે ઉપરવાસનો જે વરસાદ હતો એ બંને પાણી ભરાઈ જવાને કારણે બસ એસટી બસ ફસાઈ હતી, જેના કારણે જો સ્થાનિક લોકો પણ ફસાયા હતા તેને હાલોલ ફાયર વિભાગ દ્વારા તે સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. એસટી બસ ખોટકાઈ હતી, તેને પણ પાણી ઉતરી જતા બહાર કાઢી દેવામાં આવી હતી. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે, ત્યારે કુદરતી પાણીના સ્ત્રોતમાં ભરપૂર પાણીની આવક થઈ રહી છે. ત્યારે જળાશયોથી દૂર રહેવું હિતાવહ છે, પરંતુ કેટલાક લોકો કુદરતની મજા માણવા જતા દુર્ઘટનાનો ભોગ બને છે. તાપીના સોનગઢમાં આવી જ ઘટના બની છે. સોનગઢ નજીક
દોણ ગામે ગૌમુખ મંદિરે ફરવા ગયેલી 3 મહિલાઓ ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ હતી અને પાણીના પ્રવાહમાં તણાઈ જતા ભાનુ ગિરાશે નામની મહિલાનું મોત થયું છે. તો સ્થાનિકો મદદે આવી પહોંચતા અન્ય 2 મહિલાઓને બચાવી લેવામાં આવ્યા, પરંતુ એક મહિલાનું મોત નીપજ્યું છે. ધોધના કોતરમાં અચાનક પાણીનો પ્રવાહ વધતા મહિલાઓ દુર્ઘટનાનો ભોગ બની હતી અને દુર્ઘટના બની એ સ્થળ મહારાષ્ટ્રની હદમાં આવતા નવાપુર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. સાબરકાંઠાના હિંમતનગરમાં તંત્રના પાપે પ્રજા મુશ્કેલીમાં મુકાઈ છે. તો આખી રાત આવેલા વરસાદને પગલે અવની સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે. પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા છે. કેટલાક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અનેક વાહનો પાણીમાં ગરકાવ થયા તેવા દ્રશ્યો હાલ આપ સ્ક્રીન પર જોઈ શકો છો. ઘર પાસેના પ્લોટમાં પાર્ક કરેલી અનેક કાર પાણીમાં ડૂબી ગઈ. અગાઉ વારંવાર પાણી નિકાલની વ્યવસ્થા કરવા સ્થાનિકોએ તંત્રને પ્રશાસનને રજૂઆતો કરી હતી, મદદની પોકાર ઉઠી હતી, પરંતુ વારંવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા કાર્યવાહી ન કરાતા લોકોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા આજે અવની પાર્ક સોસાયટી, પ્રજ્ઞા સોસાયટીની અંદર હાલ પાણીમાં જે ગાડીઓ છે તે પાણીમાં ગરકાવ થઈ છે. 20 થી 25 ગાડીઓ છે તે પાણીમાં ગરકાવ થતા ક્રેનની મદદે આ ગાડીઓ છે તે બહાર કાઢવાની તજવીજ હાથ ધરી છે. સ્થાનિક લોકોએ ક્રેન દ્વારા ગાડીઓ છે તે બહાર કાઢી રહ્યા છે. ત્યારે સ્થાનિક સાથે વાત કરીશું. શું કહેશો, હાલ કેવી પરિસ્થિતિ, કેટલી ગાડીઓ ફસાઈ છે અને કેટલું નુકસાન? હાલ બહુ ગાડીઓ ફસાઈ ગયેલી છે, બહુ નુકસાન થયું છે. કેટલી ગાડીઓ છે? 10 ગાડીઓ અંદર ફસાયેલી છે અને પ્રયાસ ચાલુ છે હજુ નીકળવાનો. શા કારણે પાણી ભરાયા છે? વરસાદના કારણે બધું પાણી ભરાઈ ગયું છે. આગળના પાણીનો વધારે પ્રવાહ થવાથી ગાડીઓ અંદર વધી. કઈ સોસાયટીમાં પાણી ભરાયા છે? અવની પાક અવની પાર્ક સોસાયટીમાં પાણી ભરાયા છે. આપ જોઈ રહ્યા છો કે ક્રેનની મદદે ગાડીઓ છે તે કાઢવાની તજવીજ હાથ ધરી છે. સ્થાનિક લોકો દ્વારા કામગીરી કરવામાં આવી છે. તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી ન કરતા સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ છે તે વ્યાપ્યો છે. સંદીપ પટેલ, VTV, અવની પાર્ક સોસાયટી. તો સાબરકાંઠામાં પણ અવિરત વરસાદ વરસ્યો. પાણીના પ્રવાહમાં તણાયા પશુઓ. સાબરકાંઠામાં ધોધમાર વરસાદ વરસ્યો. પશુ તણાતા હોવાનો એક વિડીયો વાયરલ થયો છે. ભારે વરસાદથી ફરી વળ્યા ધસમસતા પાણી અને જંગલમાં બનાવેલા ચેકડેમના પાણીમાં એક પશુ તણાયાનો વિડીયો પણ સામે આવ્યો છે. આપ સ્ક્રીન પર જોઈ શકો છો કે એક ભેંસ કેવી રીતે પાણીના પ્રવાહમાં તણાતી જોવા મળે છે અને પ્રચંડ પાણીના પ્રવાહમાં આ પશુ તણાયું છે, જે વિડીયો હાલ વાયરલ થયો છે. તો રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી. સાબરકાંઠા, ખેડા, અરવલ્લીમાં પડી શકે છે ભારે વરસાદ. ઉત્તરથી લઈને દક્ષિણ સુધી અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આણંદ, પંચમહાલ, દાહોદમાં પણ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત મહીસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. નર્મદા, ભરૂચ, સુરતમાં પણ વરસાદ પડી શકે છે. તો ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં પણ વરસાદની પૂરેપૂરી શક્યતા છે. તો વાત કરીએ તો ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગરમાં પણ વરસાદની આગાહી છે. રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં પણ વરસાદની શક્યતા છે. સાથે જ પોરબંદર, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો મોરબી, દ્વારકા, ગીર સોમનાથમાં પણ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત બોટાદ, કચ્છ, બનાસકાંઠામાં પણ વરસાદની શક્યતા છે. પાટણ અને મહેસાણામાં પણ પડી શકે છે ધોધમાર વરસાદ. તો વધુ વિગતો સાથે સહયોગી નેહા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે, જે મેપના માધ્યમથી આપણને સમજાવશે કે ક્યાં અને કેટલો વરસાદ વરસી રહ્યો છે. બિલકુલ દીવીની જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગે આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. એટલે કે ગુજરાત પર આ 7 દિવસ ખૂબ જ સંકટ છે તે જોવા મળશે. આખા ગુજરાતને વરસાદી વાતાવરણ છે તે ઘમરોડી શકે છે, કારણ કે અત્યારે વિન્ડીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કયા જિલ્લામાં કેટલો વરસાદ થવાની સંભાવનાઓ છે તે જોવા મળવાની છે. અહીંથી સૌથી પહેલા આપણે ઉત્તર ગુજરાતની વાત કરી લે તો અહીંયા ભારે વરસાદની આગાહી છે. આજનું વાતાવરણ છે તે બતાવી રહ્યું છે કે
અહીંયા આજે ભારે વરસાદ જોવા મળી શકે છે। અહીંયા ગાંધીનગર છે, અમદાવાદ છે, ત્યાં પણ વરસાદ થઈ શકે છે। સાથે સાથે ઉત્તર ગુજરાત, મહેસાણા, હિંમતનગર છે, મોડાસા છે, પાટણ છે, બનાસકાંઠા છે, આ તમામ જગ્યાએ વરસાદી વાતાવરણ છે તે વિંડીમાં જોવા મળી રહ્યું છે। હવે વાત કરીએ દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતમાં પણ અહીંયા વરસાદી માહોલ આજના દિવસમાં અને સાથે સાથે આગામી 7 દિવસમાં પણ વરસાદ જોવા મળી શકે। સુરત, નવસારી, બિલીમોરા, વલસાડ અને વાપીમાં વરસાદી વાતાવરણ છે તે જોવા મળી શકે। મધ્ય ગુજરાતમાં પણ અહીંયા જોઈ શકો છો કે વરસાદી વાતાવરણ છે તે અહીંયા જોવા મળી રહ્યું છે। આજના દિવસમાં અહીંયા પણ ભારે વરસાદ જોવા મળી શકે। વડોદરા છે ત્યાં પણ વરસાદ જોવા મળી શકે। બોડેલી ખાતે પણ વરસાદ થઈ શકે। છોટા ઉદેપુરમાં પણ અહીંયા વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। એટલે કે આ થઈ મધ્ય ગુજરાતની વાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની વાત। આ તમામ જગ્યાએ આજે ભારે વરસાદની સંભાવનાઓ જોવા મળી રહી છે। સુરત ખાતે પણ વરસાદી વાતાવરણ જોવા મળી શકે। હવે વાત કરીએ ભાવનગરની, ભાવનગરમાં પણ આજના દિવસમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। સાથે સાથે આખો જો સૌરાષ્ટ્રનો પટ્ટો લઈ લઈએ તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદી વાતાવરણ આગામી 7 દિવસ સુધી જોવા મળવાનું છે। અમરેલી છે, અહીંયા વિસાવદર છે, ત્યાં પણ વરસાદી વાતાવરણ, જૂનાગઢમાં, જેતપુરમાં, રાજકોટમાં, ગોંડલમાં આ તમામ જગ્યાએ વરસાદી વાતાવરણ છે તે જોવા મળવાનું છે। અહીંયા સામાન્ય વરસાદ છે તે જોવા મળી શકે છે। ખાસ કરીને અહીંયા જૂનાગઢ ખાતે પણ સારો વરસાદ અને કેશોદ ખાતે પણ વરસાદી સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે। સાથે આજની વાત હવે આપણે જોઈએ આવતીકાલની કે ક્યાં કેટલું વાતાવરણ વરસાદી જોવા મળવાનું છે। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે વિસ્તારો છે તે જિલ્લાઓ છે તે બતાવવામાં આવી રહ્યા છે, ત્યાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે। સૌરાષ્ટ્રમાં પણ વરસાદી વાતાવરણ, ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદ જોવા મળી શકે। અહીંયા વિંડીના માધ્યમથી આપણે જોઈ શકીએ છીએ ઈડર છે, વડનગર છે, હિંમતનગર છે, પ્રાંતિજ, મોડાસા છે, તે તમામ જગ્યાએ વરસાદી વાતાવરણ આવતીકાલે પણ જોવા મળવાનું છે અને સાથે સાથે આગામી 7 દિવસ સુધી આ વરસાદી વાતાવરણ છે તે અહીંયા જોવા મળવાનું છે। ઉત્તર ગુજરાત લઈ લો કે પછી દક્ષિણ ગુજરાત, તે તમામ જગ્યાએ વરસાદી વાતાવરણ રહેવાનું છે। પરંતુ ખાસ કરીને દક્ષિણ ગુજરાત બાજુ જે વરસાદી વાતાવરણ એટલે કે ભારે વરસાદ છે તેની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। અહીંયા જોઈએ ઓરેન્જ, યલો એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે, રેડ એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે, ત્યારે રેડ એલર્ટની તો સંભાવના આજના દિવસમાં નથી બતાવવામાં આવી રહી, પરંતુ યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। અહીંયા સ્ક્રીન પર આપ જોઈ શકો છો સાબરકાંઠા છે, અરવલ્લી, મહીસાગર, ખેડા, દાહોદમાં અહીંયા યલો એલર્ટ આપવામાં આવ્યું છે। યલો એલર્ટનો મતલબ આપણે એ માનીએ છીએ કે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ થવાની સંભાવનાઓ, એટલે ત્યાં યલો એલર્ટ આપવામાં આવે છે। આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને આ બાજુ દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તે તમામ આવરી લેવામાં આવ્યા છે, જ્યાં સુરત, નવસારી, વલસાડ છે, વાપી છે, તે તમામ જગ્યાએ યલો એલર્ટ છે તે આપી દેવામાં આવ્યું છે। એટલે કે આ તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ છે તે જોવા મળી શકે છે। અને આ રહી આજની વાત। હવે આવતીકાલે પણ એ જ પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। આવતીકાલે પણ આ પ્રકારનું વાતાવરણ રહેવાનું છે કે જ્યાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અત્યારે પણ સાબરકાંઠામાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। વિવિધ જગ્યાએ, વિવિધ વિસ્તારોમાં વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા હોય તે પણ જોવા મળી રહી છે, પરંતુ સાથે સાથે ખેડૂતો પણ ખુશ છે। અનેક જગ્યાએ સિગ્નલો પણ બતાવી દેવામાં આવ્યા છે, માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ કહી દેવામાં આવ્યું છે। અહીંયા પણ દક્ષિણ ગુજરાતમાં આગામી જે દિવસો છે ત્યાં યલો એલર્ટ છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે। એટલે કે એવું કહી શકાય કે હવે આ અંતિમ મહિનો છે વરસાદી વાતાવરણનો, ચોમાસાનો, અને તેમાં પણ હવે આખા ગુજરાતને મેઘરાજા છે તે ગમરોળી શકે છે। વિની, આભાર સમગ્ર માહિતી બદલ। અને વિંડીથી આપે જે સમજાવ્યું તે જોઈને સમજી શકાય છે કે સાર્વત્રિક વરસાદ આગામી 7 દિવસ ગુજરાતમાં જોવા મળશે। તો